સીઝ ફાયર બાદ ટ્રમ્પની નવી ધમકી. ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશ પર 50% ટેરિફ. યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ઈરાન દ્વારા યુરેનિયમ સંવર્ધન રોકવાની જાહેરાત કરી છે. તેમણે યુએસ ઈરાન સહયોગ અને ઈરાનમાં સકારાત્મક પરિવર્તનની વાત કરી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહી છે. સેટેલાઇટ દેખરેખ હેઠળ ઈરાનની પરમાણુ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ હલચલ નોંધાઈ નથી. તેમણે ખાતરી આપી કે જો ઈરાન આ શરતોનું પાલન કરશે તો અમેરિકા સાથે સહકાર વધારવામાં આવશે અને બદલામાં ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે. આ સાથે ટ્રમ્પે સંકેત આપ્યો કે ટેરિફ ઘટાડા અને પ્રતિબંધોમાં રાહત અંગે ચર્ચાઓ ચાલુ છે. બંને દેશો વચ્ચે સંવાદની પ્રક્રિયા આગળ વધી રહી છે અને ભવિષ્યમાં વધુ સ્પષ્ટતા અપાશે.